હવે જન્મદિવસ કેમ આપણે ઉજવીએ છીએ? તો માણસનો જન્મ થાય છે તો એ જેમ જેમ એના વર્ષ શરૂ થાય છે એમ એ પૃથ્વી સૂર્યની પરિક્રમા 1 વર્ષની અંદર પૂરી કરે છે. એટલે એના 2 વર્ષ થયા ને, એટલે 2 વાર એની સૂર્યની પરિક્રમા પૂરી થઈ, બરાબર. અને ભગવાને આપણને અહીંયા જન્મ શા માટે આપ્યો છે? તો હજુ તો એ તો બાળક નાનું છે, એને તો કંઈ ખબર નથી પડતી, પણ એનામાં એવા સંસ્કાર રેડવાના છે કે એ પોતે પોતાનું મનુષ્ય જીવન સાર્થક બનાવે. એટલે શિક્ષા તો આપણે માતા પિતા તરીકે આપવાની છે, સાથે સાથે એને વિદ્યા પણ આપવાની છે. એટલે વિદ્યાની સાથે સંસ્કાર આવી જ જાય છે, એની સાથે જ જોડાયેલા છે સંસ્કાર. અને સંસ્કારથી જ માણસ મહાન બને છે. એ બેબી હોય કે બાબો એ સાથે મતલબ નથી. આપણને તો સંતાન તરીકે માતા પિતાએ તો બંનેનું એની વ્યવસ્થા રાખવી જ જોઈએ અને બંનેને આપણે પ્રેમ કરવો જોઈએ. છોકરી હોય કે છોકરો, એ પણ કંઈ એને લેવા દેવા નથી. અને એમાં દીપદાન કરવાનું હોય છે. તો આપણે 5 દીવા પ્રગટાવ્યા છે, પ્રગટાવીશું એના વિશે. અને પંચતત્વની પૂજન કરવાનું છે. એ કરે તો સારી જ બેસે. તો એક તત્વ સાથે એક દીવો પ્રગટાવવાનો છે. પૂજા કરવાની અને પંચતત્વોને શુદ્ધ રાખવાના છે. 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વોથી શરીર બન્યું છે. તો 5 તત્વોને શુદ્ધ કરવાના છે. તો શુદ્ધ કેવી રીતે થાય? તો એક તો ખોરાકથી થાય, આહારથી થાય, વિચારોથી થાય, પછી આસન પ્રાણાયામ, એ સાથે પણ જપ તપ, એ સાથે પણ આપણું શરીર સ્વચ્છ બને છે. 5 તત્વો શુદ્ધ થાય છે, બરાબર. એટલે આપણે 5 તત્વોની પૂજા કરવાની છે. તો પહેલી છે તે પૃથ્વી. એટલે પૃથ્વીનો રંગ કેવો છે? તો હરો. એટલે પેલું લીલા કલરમાં મૂકી છે ને, એને પ્રગટાવવાનું છે. પણ અગરબત્તી વડે એક અગરબત્તી પ્રગટાવી રાખો અને એના વડે જ કરવાનું. દિવાળી કરો ને એટલે થઈ જશે સર, રંગી જશે. એ પેલી આ બરાબર કરવાની. પૃથ્વી એને હાથ અડાવડા, એના જોડે હાથ અડાવડા, બરાબર. પૃથ્વીનો દીવો પ્રગટાવવાનો છે. ઓમ મહિદ્યો પૃથ્વી ચ ન ઇમ યજ્ઞ મિમિક્ષતામ વિપૃતામ નો મરી ભરીમ વિહિ ઓમ પૃથ્વી નમઃ આવ્યામી સ્થાપ્યામી ધ્યાયામી. થોડા ફૂલ ચોખાઈને જોડે મુકાવડા. તમે મૂકી દો એના હાથમાં અડાડીને, બસ. હવે બીજો દીવો આવે છે વરુણ. વરુણમાં કાળો કલર છે ને, સામે કાળા તલવાર. ઓમ તત્વાયામી બ્રહ્મણા વંદમાન તદા સાથે યજમાનો